રાજકોટ આરકે યુનિવર્સિટીના સિટી કેમ્પસમાં મોડેલ યુનાઇટેડ નેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની અલગ અલગ સ્કૂલના 180થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોડેલ યુનાઇટેડ નેશનની અલગ અલગ 6 જેટલી કમિટી બનાવવામાં આવી હતી. નેશનલ અને ઇન્ટરનેશનલ જેવી ઘણી બધી કમિટીમાં કયા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા હતા તેની જાણકારી આપવામાં આવી હતી. મોડેલ યુનાઇટેડ નેશનનું છેલ્લા 3 વર્ષથી આયોજન કરવામાં આવે છે, જેનાથી બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટ અને આત્મવિશ્વાસ વધે છે. મારું નામ પ્રોફેસર રશ્મિ ગોટેજા છે. હું આરકે યુનિવર્સિટી જે સિટી કેમ્પસ છે એમાં સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં લાસ્ટ 3 યર્સથી અહીંયા વર્ક કરું છું. This is our RKU Model United Nation 3.0. આ મારી 3rd સિરીઝ છે. બેઝિકલી મોડલ યુનાઇટેડ નેશન છે એ આપણે જે આપણી કહે ને કે એકેડમિક સિમ્યુલેશન મોડેલ છે, જ્યાં આપણે લોકો નેશનલ ઇન્ટરનેશનલ ઘણી બધી કમિટીઝ કે રિજિયોનલ લેવલ છે, ઇન્ટરનેશનલ લેવલ છે, કઈ રીતે અત્યારે કયા ઇશ્યુઝ ચાલી રહ્યા છે, બરોબર, અને ઇન્ટરનેશનલ લેવલે કઈ રીતે અત્યારે વર્કઆઉટ થઈ રહ્યું છે એ જાણવા માટે આપણે આખું એવું છે કે મોડલ યુનાઇટેડ નેશનમાં આ વખતે આપણે 6 કમિટીઝ રાખેલી છે. UNGA ડાયસિક, UNHRC આ ઇન્ટરનેશનલ કમિટી છે. નેશનલ્સમાં આપણે લોકો વિધાનસભા અને લોકસભા રાખેલી છે. આ સિવાય આપણી પાસે ઇન્ટરનેશનલ પ્રેસ અને દલાલ સ્ટ્રીટ છે. એમાં અલગ અલગ સ્કૂલના, સ્પેશિયલી મેજોરિટી મોડલ યુનાઇટેડ નેશનમાં અલગ અલગ સ્કૂલના અત્યારે આપણે જોયું છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે અત્યારે એ લોકોને બોલવાની પ્રેક્ટિસ નથી હોતી, કે એ લોકો કેવું છે કે મીનવાઇલ લોકો પોતાની સ્કૂલમાં પાર્ટિસિપેટ કરતા હોય એટલે એ લોકોને કેવું છે કમ્ફર્ટેબલ પ્લેટફોર્મ હોય ત્યાં બોલવા માટે. પણ જ્યારે એ લોકો આવી રીતે ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરે તો એ લોકોએ કઈ રીતે બોલવાનું છે, કઈ રીતે પોતાને રિપ્રેઝેન્ટ કરવાનું છે, અને એ લોકોનો જે વિઝન છે એ બ્રોડર બને, કે એ લોકોને ખબર પડે કે અત્યારે આપણા રિજિયોનલ કોન્ફ્લિક્ટ કઈ રીતે ચાલી રહ્યા છે, કઈ રીતે લેજિસ્લેશનમાં ડિફરન્ટ લેવલે આપણે વર્ક કરી રહ્યા છે, નેશનલ્સ લેવલે અત્યારે આપણી પોતાની ઇન્ડિયન ઇકોનોમીમાં અને ઇન્ટરનેશનલ લેવલે વર્લ્ડ વાઇડ નેશનમાં કયા ઇશ્યુઝને ઇમર્જન્સ ટોપિકનું ડિસ્કશન ચાલી રહ્યું છે એ બધું એમને જાણવા મળે છે. અમે લોકો આવી ઘણી બધી ઇવેન્ટ છે એ મોસ્ટલી દરેક સેમેસ્ટરમાં રેગ્યુલર બેઝિસે કરતા હોય છે. એન્ડ સ્પેશિયલી જો હું MUNની વાત કરું તો જે આ આખી મોડલ યુનાઇટેડ નેશન છે એ અમારા સ્ટુડન્ટ્સ કોર્ડિનેટર, જેને અમે લોકો ઓર્ગેનાઇઝિંગ કમિટી કહીએ છીએ, એ લોકોએ જ ડિઝાઇન કર્યું છે. એ લોકો પોતે જ માર્કેટિંગ માટે જતા હોય છે અને એ લોકોને પણ અમે પ્લેટફોર્મ આપીએ છીએ કે આ કોઈ જ્યારે પણ તમે ઇવેન્ટ કરો છો, કોઈ એક્ટિવિટી કરો છો તો કઈ રીતે વર્ક થાય છે. અત્યારે જે એ લોકો બધું પ્રેક્ટિકલી જે લર્ન કર્યું છે એ દરેક વસ્તુ એ લોકો શું કરે છે, રિયલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરે છે. પાર્ટિસિપેશનમાં મેજોરિટી બહારના વિદ્યાર્થીઓ છે, પણ જે આખી ઓર્ગેનાઇઝિંગ કમિટી છે જેને આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે, કે જે લોકો લાસ્ટ 1 મંથથી વર્ક કરી રહ્યા છે, લાઈક મોર્નિંગ 8 o'clock to એ લોકો 6 o'clock સુધી અહીંયા વર્ક કરે છે, ડિઝાઇન કરે છે અને બધી જ એક્ટિવિટી કરે છે. અહીંયા તક કે ડેકોરેશન પણ આજે બધું જે તમે જોયું છે એ સ્ટુડન્ટ્સે જ કરેલું છે. પ્લસ અમારે ત્યાં આજે એઝ અ ચેરપર્સન અમે જે EBsને ઇન્વાઇટ કર્યા છે એ લોકોને પણ અત્યાર સુધીમાં એવરેજ 50 MUN ચેર કરેલું એક્સપિરિયન્સ છે. મારું નામ રાના ખુશીબા છે. અમારી આરકે યુનિવર્સિટીમાં મોડલ યુનાઇટેડ નેશન્સ થવાનું છે, ઓર્ગેનાઇઝ થવાનું છે, જેમાં અલગ અલગ કમિટીઝ આવે. 6 કમિટીઝ છે અમારે મોડલ યુનાઇટેડ નેશન્સમાં. હવે એમાં 6 ટાઈપની કમિટીઝ હોય, એમાં રોલ પ્લેસ થવાના હોય. તમને કન્ટ્રીઝ અલોટ કરે, તમને MLAs અલોટ કરે, મિનિસ્ટર્સ અલોટ કરે. આપણે દલાલ સ્ટ્રીટ એક કમિટી છે જેમાં હરેક સ્ટોક માર્કેટ કેવી રીતના મોક થતું હોય એ બધું જ મોક લેવાનું હોય, જેમ કે બુલ્ડિંગ છે, ઓક્શનિંગ છે, એ બધું જ આમાં રોલ પ્લે થવામાં આવે. પ્લસ UN કમિટીઝમાં તમારે કન્ટ્રીઝ અલોટ કરવામાં આવે, જેમાં તમારે રોલ પ્લે કરવાનો હોય, જેમ કે ઇન્ડિયા છે, પાકિસ્તાન છે, US છે, કેનેડા છે. સેમ ઇન્ડિયન કમિટીઝમાં આવે લોકસભા છે, જેમાં MLAs, મિનિસ્ટર્સ, વિધાનસભામાં મિનિસ્ટર્સ આવે. એવી રીતના એક ઓર્ગેનાઇઝિંગ થયું છે આપણા આરકેમાં. તમે કેટલા સમયથી આમાં પાર્ટિસિપેટ કરો છો? તમને કેવું અનુભવ? મારે અહીંયા 3rd યર છે. અત્યારે 3rd યર મારે સ્ટાર્ટ છે. હું 2 વર્ષથી અહીંયા ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં હતી. આ વખતે સેક્રેટરી જનરલમાં આવી છું. સો ઓન ધ બેઝિસ ઓફ માય એક્સપિરિયન્સ, મને MUNનો બહુ સારો એક્સપિરિયન્સ છે, મને નોલેજ છે. સો ઓન ધ બેઝિસ ઓફ ધેટ મને આમાં ઓન કોન્સ્ટન્ટ હું આમાં છું 3 years ફ્રોમ. આમાં અરાઉન્ડ 180 સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કર્યા છે આ વખતે. ગોંડલ છે, મોરબી છે, રાજકોટના છે, ઓવરઓલ સ્કૂલ્સ આવી છે, 2-3 કોલેજીસના છે. સો ઓન ધ બેઝિસ ઓફ ઓલ ઓવર અમારે અહીંયા સ્ટુડન્ટ્સ આવવાના છે આજે.